બુલેટિનમાં આગળ વાત કરીએ તો 14 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે। આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી। તો 16 થી 24 ઓગસ્ટ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। શુક્ર ગ્રહનું પ્રમાણ જોતા કૃષિ પાકમાં રોગ આવી શકે છે। आगामी समय में वरसाद की केवी स्थिति हशे, भारे वरसाद क्यारे पड़शे, एवा विस्तारों के ज्यां हजी सुधी वरसाद नहीं पड्यो त्यां केवा प्रकारनी स्थिति हशे ए जाणवा माटे आपणे आगाहीकार अंबालाल पटेल पासे उपस्थित छीए। एमनी पासेथी जाणीशुं, एमनी पासेथी समजीए कि आगामी समय में वरसाद केवो रहेशे। तारीख 14 सुधीमां हळवा भारे वरसाद ઝાપટા થવાની શક્યતા રહેશે। આજથી તારીખ 10 સુધીમાં લગભગ ઉત્તર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગમાં વરસાદી ઝાપટા વધી શકે છે। તારીખ 16 થી 24માં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। દેશ સહિત રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એક ખેડૂતો માટે અંગે જોઈએ તો તારીખ 17મીથી મઘા નક્ષત્ર છે, જેનું પાણી સારું હોય છે અને આ નક્ષત્રનું પાણી પહેલાંના વખતમાં ટાંકીઓમાં સંગ્રહવામાં આવતું હતું, એટલે આ વરસાદ જે છે એ ઘણો સારો રહેશે। પણ તારીખ 24મી ઓગસ્ટથી શુક્રનું ભ્રમણ જોતાં ભેજના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને બાગાયતી પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે। એટલે ઊભા કૃષિ પાકોમાં પેસ્ટિસાઇડ ના છાંટવી હોય, ઉપયોગ ન કરવો હોય તો ટ્રાઇકોકાર્ડ જે છે એનો ઉપયોગ કરવો સારો રહેશે। ઉપરાંત ન્યુક્લિયર પોલીહાઇડ્રેટ વાયરસ પણ છાંટવું સારું રહે। बिल्कुल, तो आगामी समय में एटले के 14 तारीख सुधी राज्यना जुदा जुदा भागों में क्यांक हळवा तो क्यांक भारे वरसादी झापटा पड़ी सके छे, परंतु त्यारबाद वरसाद सारो एवो पड़े ते प्रकारनी पण शक्यता। परंतु 30 तारीख बाद जे वरसाद पड़ी रह्यो छे एने लईने खेडूतोए क्यांक सावचेती राखवानी पण जरूर छे। कैमरामेन उमेश परमार साथे सपना शर्मा, जी 24 कलाक, गांधीनगर।